જોયું કે ભાઈ જે વ્રત વિશેષનું નિરૂપણ આ ગ્રંથની અંદર કર્યું છે તે પણ શું છે, કલ્યાણના એક ઉપાયભૂત ધર્મ નિરૂપણના અંગ પણ જ છે. એટલે વ્રતોનો ઉત્સવોનો જે અહીંયા વ્રતની વાત કરી તે એમ કે વ્રત ધર્મના નિરૂપણમાં એક અંગ પણ જ આવે કે ભાઈ વ્રત તમે જે કંઈ કરો છો તે ધર્મ નિરૂપણમાં આવે, વિધિ નિષેધમાં આવે. વ્રત જે કરવાના એ બધા વિધિઓમાં આવે અને વ્રતોમાં જે કંઈ ન કરવું, દાખલા તરીકે એકાદશીમાં બપોરે ન સૂવું, મૈથુનાદિકનો ત્યાગ રાખવો, સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખવો, આ બધું જે એકાદશીમાં આવે તે બધા નિષેધ આવે. એ બધા વ્રતના નિરૂપણમાં આવે, શું કરવું શું ના કરવું. તીર્થમાં જે એમ કે તમે જાઓ તો તીર્થના એમ કે જે કોઈ વિધિ એના નિરૂપણમાં આવે કે ત્યાં જાઓ પછી ઉપવાસ રાખવો, ઇન્દ્રિયોનું નિયમન કરવું, બ્રાહ્મણોને જમાડવા, બરાબર, ભગવાનનું ભજન કરવું, ખોટા ગામ ગપાટા ન કરવા, ત્યાં જઈને દરેક જે કોઈ દેવતાને એમ કે જે કોઈ શું કહેવાય કે ભગવાનની મૂર્તિ હોય એને એનું જે કંઈ વિશેષ મહાત્મ્ય હોય એ પ્રમાણે ત્યાં એ સ્થાન પર જવું, એ દેવના દર્શન કરવા. આપણે આગળ તીર્થવિધિ પેલા દ્વારિકાધિક તીર્થની યાત્રા કરી એમાં જોયેલું ને અર્થદીપિકામાં, બરાબર. એટલે આ બધું વ્રત વિશેષમાં આ બધું આવે. ચાંદ્રયાન તમે રાખો તો એમાં શું કરવાનું હોય તે આમાં આવશે, ધારણા પાડના કરો તો એમાં શું કરવાનું હોય આવશે, બરાબર. આઈડિયા આવ્યો? એટલે જે કરતા હોય એને ખબર હોય, જે ના કરતા હોય એને બધું હરી, બરાબર. ચાલો. મુમુક્ષુઓના પ્રત્યે અંતઃકરણની નિર્મળતા સંપાદન કરવા દ્વારા જ્ઞાન સિદ્ધિ માટે જે વ્રત વિશેષનો આ પ્રબંધમાં ઉપદેશ આપ્યો છે કે મુમુક્ષુઓને જે એમ કે જ્ઞાન સિદ્ધિ મેળવીએ એના માટે એમ કે વ્રત કરવા પડે જેનાથી અંતઃકરણ શું થાય, નિર્મળ થાય. હવે આગળ જોઈએ આપણે પ્રથમ પ્રકરણના 34મા અધ્યાયમાં જે બ્રહ્માંડનું સ્વરૂપ અને તેની ઉત્પત્તિના પ્રકારનું નિરૂપણ છે તથા 51મા અધ્યાયમાં જે જીવ ઈશ્વરાદિકના સ્વરૂપનું વિવેચન છે તથા ત્રીજા પ્રકરણના 41મા અધ્યાયમાં જે બ્રહ્મધામનું વર્ણન છે અને 29મા અધ્યાયમાં જે પરબ્રહ્મનું સાકારત્વ, નિરાકારત્વ, સગુણત્વ, નિર્ગુણત્વ, કર્તૃત્વ, અકર્તૃત્વ ઇત્યાદિ વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન કરતી સ્મૃતિઓનો વિરોધ ન આવે એ રીતે સમર્થન કર્યું છે તથા ચોથા પ્રકરણમાં 21મા અધ્યાયમાં દ્વૈતાદ્વૈત શ્રુતિઓનું જે તાત્પર્ય નિરૂપણ કર્યું છે તથા 48મા અધ્યાયમાં દીક્ષા પ્રકરણમાં જે આત્મા પરમાત્માના સ્વરૂપનું વિવેચન છે. આ સર્વ બાબતો મુમુક્ષુ મનુષ્યએ ગ્રહણ કરવા લાયક જે જ્ઞાન છે તેના શેષપણે સંબંધ ધરાવે છે. એટલે જ્ઞાન સિદ્ધિમાં ઉપયોગી હોવાથી તેમાં જ સમાવેશ થાય છે. ટૂંકમાં એક વસ્તુ ચોખ્ખા શબ્દોમાં કહી દીધી, જેને સત્સંગી જીવન આખી સમજ પડી જાય, આખું આવડી જાય, એને આખો સંપ્રદાય આખું બધું જે ભગવાન અહીંયાથી માંડીને આ લોકથી માંડીને પરલોક સુધીમાં જે કંઈ કરવા માંગે હાથમાં રૂમાલ રાખો, તે બધી વાત ભગવાને કહી દીધી, બરાબર. એક પણ વસ્તુ બાકી નહીં. વર્ણાશ્રમના ધર્મથી માંડીને દ્વૈત શ્રુતિ, અદ્વૈત શ્રુતિ, આત્મા અને પરમાત્માનું અદ્વૈતપણે નિરૂપણ કરનારી શ્રુતિ, એનો સમન્વય કેવી રીતે કરવો. આત્મા અને પરમાત્મા જુદા છે તો એમાં આત્માનું કેટલું એમ કે પરતંત્રપણું છે, પરમાત્માનું કેટલું સ્વતંત્રપણું છે, એ પ્રમાણે એનો સમન્વય કરવો. આત્મામાં એમ કે કર્તૃત્વ શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ જે છે તે પરમાત્માએ કેવી રીતે આપી છે એનો બધો સમન્વય કરવો. પરમાત્મા અને માયા વચ્ચેનો શું સંબંધ છે એ જોવું. જીવાત્મા અને માયા વચ્ચે શું સંબંધ છે એ જોવું. પરમાત્મા, આત્મા અને માયા એ ત્રણ તત્વોનું નિરૂપણ કેવી રીતે અંદર કહ્યું છે તે. પછી ભગવાનના ધામનું, બ્રહ્મધામનું વર્ણન ત્રીજા પ્રકરણનો 29મો અધ્યાય. આ બધા દુનિયામાં ધામ 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 જુદા, આ જુદું તે જુદું, બધા માથાકૂટ કર્યા કરે છે. અરે પણ કોઈની બુદ્ધિ નહીં ચાલતી કે ધામનું વર્ણન સીધું ત્રીજા પ્રકરણના 29મા અધ્યાયમાં સત્સંગ જીવનમાં લખેલું જ છે. ઉઠાવ ને જોઈ લે અંદર. બીજું બધી મગજમારી હું કર્યા કરે કે આમાં આદિક લખેલું છે વચનામૃતમાં, ના આમાં આટલા બધા ધામ છે તો બધા અલગ અલગ છે ને આને છે. માથાકૂટ કાં કર્યા કરે? સીધું સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણના 29મા અધ્યાયમાં ભગવાને જે હરિકૃષ્ણ મહારાજને રહેવાનું સ્થાન અને એના ભક્તો એમ કહે કે જે ભજન કરે ને મુક્ત થાય બધા ત્યાં રહી જાય, ફટાફટ જોઈ લે. એને બ્રહ્મધામ, બ્રહ્મપુર કહ્યું છે, બરાબર. અક્ષર તો એમાં શબ્દ જ નહીં વાપરો, એટલે એને વૈકુંઠ પણ કહ્યું છે. અક્ષર નામ જ નહીં લખ્યું હતા, બોલો, ગુજરાતીમાં જે અનુવાદ કરેલું છે. અને હરિકૃષ્ણ મહારાજને રહેવાનું સ્થાન બતાવેલું છે. વાંચો ને ત્રીજા પ્રકરણનો 29મો અધ્યાય. સીધી વાત છે તે જોતા નથી ને બધું આ પેલું લઈ આવે ને પંચાળાનું વચનામૃત લઈ આવે ને પહેલું લઈ આવે ને ચોથું લઈ આવે ને આદિકાદિક જ્યાં વચનામૃતમાં આવે તે. ભાઈ વ્યાકરણમાં તમે જે શબ્દોનો જેવો બહાર અર્થ કરતા હોય એવો નથી થતો. આની આવું સજાતીય ભેદથી રહિત છે ને દ્વિજાતીય ભેદથી રહિત છે. હવે પેલો રહિતનો અર્થ રહિત જેવો જ કરવા જાય તો પેલો ગોળ ગોળ ફૈરા જ કરે. રહિત એટલે જુદું છે એવું આવે આમાં.
આ વેદાંતમાં વ્યાકરણના બધા શબ્દના બધાએ પોતપોતાના હિસાબે અર્થ લખેલા છે કે ભાઈ તમે સાદા ગુજરાતીમાં જેવો અર્થ કરવા જાઓ એવા કરવા જાઓ તો ઊંધા પડી જાઓ. બરાબર. ઘટાયું છે તો ઘટે એટલે શું કરવું આવે, થયું આવે. ઘટે એટલે ગુજરાતીની ઘટવચ જેવું નફો ને નુકસાન નહીં આવે આમાં. એટલે આ શબ્દ આખી આનો આખો શબ્દકોશ અલગ છે. આદિક શબ્દનો અર્થ એ જે વચનામૃતોમાં જ્યાં વાપરો છે એ જગ્યા પર તમે એનું અનુસંધાન જો તો બધા વચનામૃતમાં એ ધામને માયાથી જુદું બતાવવાની કોશિશ કરેલી છે પહેલા તો. બીજું સુખના નિરૂપણની વાત કરેલી છે કે માયા કરતાં એ ધામમાં બહુ સુખ છે અને સૌથી વધારે સુખ તો એ ભગવાનમાં છે. સમજો. એટલે તમે એ ધામમાં જાઓ એટલે તમે માયાથી મુકાઈ જાઓ એટલે ભગવાનનું સંપૂર્ણ સુખ આવે. એનો ઇન્ટેન્શન આવો છે. અને અલગ અલગ પુરાણમાં એનું અલગ અલગ નામથી વર્ણન કરેલું છે એટલે આદિક શબ્દ વાપરાય છે ત્યાં. બધા નિરાકરણ કરેલા છે શાસ્ત્રકારોએ. અને જ્યારે ભગવાન બેસીને પોતે બોલતા હતા ત્યારે ભગવાન તો પોતાના હિસાબે બોલતા હોય ને. એ કંઈ તમને બધાને પકડીને થોડા બોલે. પછી એનું અર્થઘટન તો તમારે વિદ્વાનો પાસે કરવું પડે. પછી તમે મન ફાવે એવા એનો અર્થ કરો તો એ થોડું ચાલે. બરાબર. આજે પણ મેં ફેસબુકમાં એકને બહુ લીધો છે આમાં જ. મેં કહું આ સર્વોપરીનો દફો કંઈ એકલો આપણા સંપ્રદાયમાં નથી, દરેક સંપ્રદાયમાં છે આ સર્વોપરીનો દફો. અને આ આપણો નહીં, આખા હિન્દુ સંસ્કૃતિનો આ પ્રોબ્લેમ છે. બરાબર. અને પરબ્રહ્મ તત્વ તો મેં કહું દેશ કાળ અને વસ્તુ એ ત્રણે ત્રણમાં પરબ્રહ્મ, બ્રહ્મ એટલે સૌથી મોટું અને બધામાં એક સરખું જ રહેલું છે. તો નાના મોટાનો સવાલ જ નહીં રહેતો. એમ કરીને મારી આપ્યો એને ચોખ્ખો. વાંચવું હોય તો વાંચશે. 5 લાઈનનું બહુ મોટું લખેલું જ કદાચ વાંચવાનો જ એને કંટાળો આવશે. હવે રોજ હું તત્વજ્ઞાન લખવાનું છે અંદર. આ બંડિયાઓ આવું લખે ને તો હું રોજ તત્વજ્ઞાન જ લખવાનો છું. બ્રહ્મ ને પરબ્રહ્મ ને આ ને તેને બધું આખું વિશેષતા જોઈ વેદાંતને રોજ તત્વજ્ઞાન જ લખવાનું છે રોજ. 6 લાઈન 7 લાઈન મોટું ભરી ભરીને એટલું બધું લખા ને તો પેલો ગાંડો થઈ જાય વાંચવાવાળો. તો આકા આવી ગયો કોઈ વચ્ચે. બરાબર. તો એવું જ હોય ને. તો મેચમાં કોઈ બોલથી આઉટ નહીં થતો હોય તો પછી એકાદ બે પગમાં બોલ નાખવાનો, એકાદ બાઉન્સર નાખવાનો, 2-3 ફૂલ ટોસ નાખી દેવાના. જાની ભાઈ મારે કાં તને આઉટ કરવો છે, મારે તો તને હેરાન જ કરવો જ ને. મને ખબર છે કે કંઈ સુધારવાના નથી કોઈ. દેશ કાળ અને વસ્તુ એ ત્રણથી તો પરમાત્મા પરિચ્છિન્ન તત્વ છે. પરમાત્મા એટલે પરબ્રહ્મ. અને તત્વ હતો તો તમે શ્રી કૃષ્ણ કહ્યું કે રામ કહ્યું કે ઘનશ્યામ કહ્યું. ત્રણ તત્વ તો એક જ છે ને. એક જ તત્વમાં 3નો નિર્દેશ થાય છે. ત્રણને કાં પરબ્રહ્મ કયા કાં બ્રહ્મ કયા. બ્રહ્મ તે સૌથી મોટું. દરેક દેશમાં, દરેક કાળમાં અને દરેક વસ્તુમાં એ ભગવાન સરખા જ રહ્યા છે. તો ભાઈ નાના મોટાનો સવાલ જ કાં પેદા થયો? આ નાનો ને આ મોટો. વાત જ પૂરી કરી નાખી એની. લે તું નાનો કે મોટો કહીશ કેવી રીતે? એ બ્રહ્મ તત્વ સૌથી મોટું છે. તો પછી એવું થોડું હોય કે કોઈનું બ્રહ્મ મોટું ને કોઈનું બ્રહ્મ નાનું એવું કાં કહ્યું? બ્રહ્મ એટલે સૌથી મોટું. એનો અર્થ જ સૌથી મોટો થાય. આજે જ પેલા રામાનુજ વેદાંતવાળા સંસ્કાર ચેનલ પર વિશેષ પ્રસારણ આવે છે. એટલે મારા ખ્યાલથી ઉજ્જૈનની કથાનું પ્રસારણ આવે છે. એટલે કુંભ વખતે, સિંહસ્થ કુંભ વખતે ઉજ્જૈનમાં કથા થઈ હશે. પણ ત્યારે બધા બહુ લાઈવમાં હતા એટલે આજે એમનું મૂક્યું. રામાનુજ વેદાંત ઉપરથી રામાયણની કથા કરે છે. અરે બહુ સારું એમણે વર્ણન કર્યું અવતારો વિશે. એમણે જે અવતારોનું વર્ણન કર્યું એટલે દિલ ખુશ થઈ ગયું. શ્રીજી મહારાજ અને આપણા હરજીવનદાસ શાસ્ત્રીએ જે નિરૂપણ કર્યું એ પ્રમાણે કહ્યું. સવારે અડધો કલાક 1 કલાક એમને સાંભળ્યા. કથા ચાલુ થઈને 11, 11:30 સુધી માઇન્ડ ફ્રેશ થઈ ગયું. શું વાત કરી વેદાંતની આમાં. કારણ કે રામચંદ્ર ભગવાન 11,000 વર્ષ આ લોકમાં રહ્યા. શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ રહ્યા. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન મોટા નહીં થઈ ગયા અને રામચંદ્ર ભગવાન નાના નહીં થઈ ગયા. રામચંદ્ર ભગવાને આખા રામાયણમાં એક પણ વખત નહીં કહ્યું કે હું બ્રહ્મ છું કે પરબ્રહ્મ છું. અને શ્રી કૃષ્ણએ વારે વારે અક્રૂરને દર્શન આપ્યા અને વાસુદેવને દર્શન આપ્યા અને અર્જુનજીને દર્શન આપ્યા વિશ્વરૂપે. એટલે કંઈ શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે ને રામ પરબ્રહ્મ નથી એવું નથી એમ કે. પાછા એ લોકો તો રામાનુજ વેદાંતિઓ તો શ્રીમદ નારાયણને માનવાવાળા. એ કે हमारे रामानुज वेदांत में एक बात बहुत अच्छी है. आप द्वारकाधीश बोलो कि श्रीमद नारायण बोलो कि तिरुपति बालाजी बोलो कि बद्रीनाथ बोलो कि जगन्नाथपुरी बोलो, सबको एक ही माना है. कोई छोटा या बड़ा नहीं है. ये फिर एम के ब्रज के आप एम के बांके बिहारी बोलो, सब एक ही है. रामानुज वेदांत की ये विशेषता है. एमके बहुत जोरदार समझायो. एमके भगवान राम और भगवान श्री कृष्ण दोनों पूर्ण अवतार है. हाँ, ऐसा भागवत में लिखा है कि ये श्री कृष्ण का जो अवतार है वो पूर्ण अवतार है और दूसरे जो अवतार है वो उसके अंश रूप से आए, वो दूसरे उसके अंश बताए गए हैं. लेकिन उसके सामने राम का अवतार जो रामायण है तो रामायण में भी ऐसा लिखा है
तो राम भी पूर्ण अवतार है और श्री कृष्ण भी पूर्ण अवतार है। अन्याश्रयी नहीं होना है उसका मतलब ऐसा नहीं है कि दूसरे का जो इष्ट है उसको छोटा दिखाओ या उसकी टीका करो। શું એમણે વાત કરી? अपना इष्ट है वो अपने लिए है, तो आप अन्याश्रयी मत हो, आप अनन्य आश्रयी हो। बराबर? अन्य आश्रयी એટલે બીજાનો આશ્રય ના કરો, आप अनन्य आश्रयी એટલે अनन्य રીતે તમે જે એકને માનો એને જ માનો। पर इससे ये नहीं सिद्ध होता कि आप दूसरे के इष्ट की टीका करो। ब्रह्म तत्व तो एक ही है। राम और श्री कृष्ण दोनों एम कहे कि ये सनातन संस्कृति के अपने एम कहे कि सबसे बड़े पिलर है, एम के उनको हिलाने की कोशिश मत करो। एमने ये बात એટલે કહેવી પડી, ही वॉज फोर्स टू। આ રામ અને કૃષ્ણમાં પણ આ સર્વોપરી વાળું ચાલે છે, બધા પોતપોતાના હિસાબે સર્વોપરીનો દખો લઈને બેસી ગયા છે અને બધા અજ્ઞાની છે। જેટલા સર્વોપરી તત્વોનો દખો લઈને બેઠા છે, રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, સ્વામિનારાયણને માનતા હોય, એક અજ્ઞાની છે। હજુ પરબ્રહ્મ તત્વનો એ લોકોને પૂરેપૂરો સંપૂર્ણ વિચાર જ નહીં મળ્યો। એમણે પેલી શ્રુતિ જ બોલી, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવા વશિષ્ય છે। બ્રહ્મ તત્વ સંપૂર્ણ જ છે। એ કે નરસિંહ અવતાર થયો અને નરસિંહ અવતાર પલક ઝપકીને કામ કર્યું ને પલક ઝપકતાની સાથે એમને દેહ ત્યાગ કરી નાખ્યો। સર્વેશ્વર મહાદેવ થયા, પેલા શિવે સર્વેશ્વરનું ને બંને પોતપોતાનું। એટલે કઈ નરસિંહ અવતાર કઈ નાનો થોડો હતો, હિરણ્યાક્ષને મારવા માટે થયો હતો। काम જેવું હોય, जैसा जैसा काम वैसा अवतार लिया उन्होंने। तो कोई एम के परब्रह्म वैकुंठ धाम से भगवान यहाँ तक आते हैं एम के, तो क्या वो ऐश्वर्य और शक्ति को कम लेके आते हैं या ज़्यादा लेके आते हैं? वो तो जैसा काम है वैसा शक्ति वो यूज़ करते हैं अपनी। उसमें ऐसा थोड़ी हो गया कि वो भगवान छोटे हो गए या बड़े हो गए। हाँ, कुछ काम ऐसे है वो भगवान वैकुंठ में नहीं कर सकते, वो यहाँ आके ही कर सकते हैं। આપણે વિચાર કરીએ કે એવું કયું કામ છે કે જે વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાન નહીં કરી શકે? બહુ ઊંચી વાત કરી हमने। एक एक आप भगवान का देखो, आप कारुण्य या सौलभ्य नाम का गुण देखो। अब अपने गुणों का जो भगवान को प्रदर्शन करना है, जो भगवान अपने गुण जो दिखाते हैं वो वैकुंठ में बैठे बैठे कैसे दिखा सकते हैं? अब भगवान में कारुण्य नाम का सबसे बड़ा गुण है। कारुण्य का अर्थ क्या होता है? दूसरे का दुख देखना नहीं, दूसरे का दुख देखकर उसको उसमें मदद करना और उसको दुख से बाहर निकालना। ये कारुण्य नाम का भगवान का सबसे बड़ा गुण है। तो वो यहाँ पर आएंगे तभी तो मदद करेंगे, उस रूप से किसी भी रूप से आके मदद करेंगे ना, तब तो वो कारुण्य नाम का भगवान का जो गुण है वो बाहर आएगा और लोगों को पता चलेगा। सौलभ्य नाम का गुण, तो भगवान मिलेंगे तब वो सुलभ होंगे ना, तब लोग बोलेंगे ना कि नहीं भगवान सुलभ है। अब जब वो आएंगे ही नहीं वैकुंठ से तो मिलेंगे कैसे? और मिलेंगे नहीं तो फिर उसका सौलभ्य नाम का गुण किस काम का? बोलने के लिए सिर्फ सौलभ्य। આપણે જ્યાં આમાં લખેલું એક પ્રમાણે કે રામચંદ્ર ભગવાન એમ કે પેલા ગિરિરાજ એને જટાયુને મળ્યા, પછી પેલા પેલો કોણ હતો ધ્રુવ રાજાને મળ્યા, નિષાદને મળ્યા, પેલો આપણો પગ ચંપી કરીએ કોણ પેલો કેવટ, એને ભગવાન મળ્યા। તે ભગવાનનો સૌલભ્ય નામનો ગુણ છે ને। એ તો રાજા રામ હતા તો પણ આટલા નાના માણસોને મળ્યા, અરે મળ્યાની સહન કર્યા। આ બધા શરત મુકતા જવા જા। કેવટ કહે કે હું તમને તો જ લઈ જાઉં કે પાછા વનમાંથી પાછા આવો ત્યારે મારી નાવમાં જ બેસવાની। હવે કેવટ ભગવાન જોડે તરત કરે। આપણે વિચાર આવે કે હાલ આની કઈ મોટી હેસિયત કે ભગવાન જોડે તરત કરે। લક્ષ્મણજી આમ અંદરથી પેલા ગોપાલજી જામ એવા ચકર વકર થાય। બોલો, સીતાજી તો કંઈ બોલે જ નહીં, કારણ કે ભગવાન હોય એટલે સીતાજીથી તો કંઈ બોલાય નહીં। કેવટ ભગવાન જોડે શરત કરે કે મારા જ નાવમાં। હા, ભાવ પાડું તારો। ભગવાને આ પાડી પડીને ભગવાન પાછા એની જ નાવમાં જ્યારે વનમાંથી પાછા આવ્યા ત્યારે ત્યાં પેલું વિમાનમાં ઉતરતો ત્યાં વિમાનમાં ઉતારી દીધું વિમાન ત્યાં પુષ્પક, અને પછી ત્યાંથી એની નાવમાં ઉભર્યું ભગવાન। લે બંધાઈ ગયા ભગવાન। દાદાગીરી કરે પાછા આ લોકો ભગવાન જોડે। વિચાર કરો તમે। ને ભગવાન સહન કરે પ્રેમથી કરેલી દાદાગીરી। એટલે એ પરમાત્માના અવતારનું આ સૌથી મોટું પ્રયોજન છે। શું? અને વેદાંતથી પણ એમણે વાત કરી, કેવલ લીલા વસ્તુ કૈવલ્ય, કેવળ લીલાના પ્રયોજન માટે। અને લીલા કરે જેમાં જ ભગવાનના ગુણોનો પ્રકાશ થાય, ભગવત ભક્તોના ફાયદા માટે। ભગવત ભક્તો એ ભગવાનના ગુણનું પછી કીર્તન કરે છે। લીલામાં બીજું કંઈ નથી। અને ભગવાન પોતાના જે ભક્ત હોય એને એમ કે લાલ લડાવે છે। શું વાત કરી રામાનુજ વેદાંતની। અને આપણા વાળાએ નવું બાજુ સ્વામિનારાયણ વેદાંત ઊભું કર્યું, એમાં બંડિયા ભાવી ગયા। એ લોકો વર્ષોથી ઈચ્છતા જ હતા, પછી પાછું હમણાં 2 વર્ષ પર જુદું કરાવ્યું। આપણા વડતાલનું સ્વામિનારાયણ વેદાંત અલગ ને એનું અલગ પાછું। અરે પણ એ ડેંડો ઘુસાડવાની જરૂર જ કાં હતી ભાઈ? જ્યાં શ્રીજી મહારાજ તમારા ઈષ્ટદેવ પોતે રામાનુજ વેદાંત
રામાનુજાચાર્યએ કરેલું આધ્યાત્મિક શાસ્ત્ર આખું સ્વીકારે તો પછી તમે હું કામ સ્વામિનારાયણ વેદાંત તમારું નવું કરો છો? એટલા બધા તમને હું માથા ઉપર શિંગડા ઉગી ગયા કે પીછા ઉગે છે. હમણાં જ મારો એક મિત્ર મને બોલો વાસુદેવ કેવું છે તો બહુ ખુશ લાગે છે, આમ તેમ મને આમ પકડો તેમ પકડો. મેં બહુ વધારે નહીં પકડ, નહીં તો માથામાંથી શિંગડા કૂદી નહીં કરે ને પાછળ કંઈ પૂછડું આવી જશે. તે કે મને સમજ નહીં પડી. મેં કહું તમારા બહુ વખાણ નહીં કર, માણસ તું તો માણસ રહેવા દે, નહીં તો ઉપરથી શિંગડા ઉગી જાય અને પાછળ પૂછડું આવી જાય. બરાબર, આ એવી વાત છે. જાતે કરીને શિંગડાને પૂછડા ઉગાડ્યા ને પંડ્યાઓને ચાન્સ આપ્યો ખોટતો. એ લોકો કેટલા વર્ષથી મથી રહેલા હતા, તો ગુજરાત એમાં આવતું નહીં હતું યુનિવર્સિટીમાં. આપણા વાળાએ સહકાર આપ્યો ઘુસાડ્યું તો એ લોકો જ ફાવી ગયા. પછી પાછા એનું આવ્યું એટલે આપણા સાધુ ભણી નહીં શકે, તો પછી જબરજસ્તી પછી પાછી એપ્લિકેશન કરીને પછી એ લોકોના સબ્જેક્ટ 2 કરાવ્યા ને બંનેનું અલગ અલગ હવે BA PS વાળાનું આપણું સ્વામિનારાયણ વેદાંત. અરે પણ તું રામાનુજ વેદાંત જ ભણાવો ને ભાઈ, એ જ કામનું છે. હવે આજે પરિસ્થિતિ શું થવાની, અત્યારે તો બધાની વીક જ છે. આપણે ત્યાં કોઈને રામાનુજ વેદાંત આવડતું નથી. 10 વર્ષ પછી આનાથી ખરાબ હાલત થવાની. ભણે જ નહીં તો આવડવાનું કેવી રીતે, સમજો. સ્વામિનારાયણ વેદાંત પર ધ્યાનથી ભણે તો કદાચ આવડે, વિશિષ્ટા દ્વૈતા જ આવે છે એમાં પણ કંઈ બીજું નહીં આવતું. પણ હવે વિશિષ્ટા દ્વૈત વેદાંત તો બંનેનું એક જ છે ને, તો પછી સ્વામિનારાયણ વેદાંતને રામાનુજ વેદાંતને જુદું કરવાનો પ્રશ્ન જ કાં હતો? બસ આપણું કંઈ જુદું બતાવીએ. એમાં ને એમાં સત્યાનાશ થઈ ગયું આખા હિન્દુસ્તાનનું ને સનાતન સંસ્કૃતિનું. બધાને પોતાના જ ઝંડા લેવડા હોય, આપણું કંઈ જુદું બતાવીએ. હું જુદું બતાવવાનું જે છે એટલું જ પ્રચાર પ્રસાર કરો. ભગવાને કહ્યું એટલું કરશો તો કાને કાં નીકળી જઈશું. આ અરજીવનદાસ શાસ્ત્રીના પ્રકાશન કરેલા પુસ્તક જોઉં તમે ખાલી. ભગવાને જે કહ્યું એટલું કરવા જાય છે. તમને આજે 200 વર્ષ પછી પણ કેવા વજનદાર પુસ્તક લાગે છે. આમાં કેટલું બળ છે, એમના શબ્દોમાં કેટલું બળ છે. આનાથી ખબર પડે અક્ષર ભ્રમ છે. તે અક્ષરને ભ્રમ કયો છે આનાથી ખબર પડે. એટલે શબ્દમય ભ્રમ, એક એક શબ્દો જે છે તે ભ્રમમય છે. એમ શબ્દ કંઈ સામાન્ય નથી હોતા, અક્ષરોમાં બહુ બળ છે. હરજીવનદાસ શાસ્ત્રીના પુસ્તક વાંચે ત્યારે ખબર પડે. આ સટીકાવાળું સત્સંગ જીવન વાંચે ત્યારે ખબર પડે કે આમાં શું બાકી રહ્યું. સગુણિત્વ, સગુણત્વ અને નિર્ગુણત્વ. હવે સગુણત્વ અને નિર્ગુણત્વની તમે કોઈને બી વાત પૂછો ભગવાનની, શું કહેવાનું કોઈ? હણો રૈયાન મહો મૈયાન આવું આવે એમ. ભગવાન એમ કે સ્થૂળમાં તો સૌથી મોટામાં મોટા બ્રહ્માંડો, અનંતકોટી બ્રહ્માંડ છે, એનાથી પણ મોટા છે સ્થૂળ રૂપે. અને નિર્ગુણ એટલે નાનામાં નાના જોવા જાવ તો એમ કે શું અણુવાદિક જે કંઈ પરમાણુવાદિક જે નાનામાં નાનો પદાર્થ છે એનાથી પણ પરમાત્મા નાના છે. આ પરમાત્માનું સગુણપણું ને નિર્ગુણપણું છે. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાનની મોટપ એટલી બધી મોટાઈ છે કે મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાન નાના પણ થઈ શકે છે અતિશય અને મોટા પણ થઈ શકે છે. એ પરમાત્માની એમ કે મૂર્તિનું એક પ્રકારનું ઐશ્વર્ય છે. એટલે અણો રૈયાન મહતો મૈયાન સમજો હોય તો સગુણપણે નિર્ગુણપણે ભગવાનને ઓળખે. બીજો એક અર્થ એવો લેવો સગુણપણે તો ભગવાન એમ કે કેવા અનંત કલ્યાણકારી ગુણોને ધારણ કરીને રહ્યા છે. અને નિર્ગુણપણે તો ભગવાનમાં માયાનો એક પણ દોષ પરમાત્માને લાગતો નથી. એ માયાથી પર છે. એટલે માયાના જે 3 ગુણ સત્વ રજ અને તમ, એ 3 ગુણથી પરમાત્મા પર છે, જુદા છે. એટલે પરમાત્માને નિર્ગુણ કહ્યા. આવા ઘણા અર્થ કરેલા છે. આ ખરું સમજવાનું છે શાસ્ત્રોમાંથી. પછી એક વાત કરી સાકારત્વ નિરાકારત્વ. સાકારત્વ એટલે શું? તો પરમાત્માનું રૂપ જે સદા અક્ષરધામમાં રૂપ કહ્યું તે પર રૂપ, અને બીજા 4 રૂપ જે પંચરાત્રમાં કયા એટલે 5 પરમાત્માના જે રૂપ કયા તે પરમાત્માનું સાકારત્વ. નિરાકારત્વ એટલે શું? તો પરમાત્માનું જે સર્વવ્યાપક રૂપ સ્વરૂપ કહ્યું તે જે અનંતકોટી બ્રહ્માંડમાં પરમાત્મા એક સરખા વ્યાપીને રહ્યા તે પરમાત્માનું સ્વરૂપ, તે પરમાત્માનું નિરાકારપણું છે. પરમાત્મા સર્વવ્યાપક તો સ્વરૂપે કરીને પણ છે ને રૂપે કરીને પણ છે. પણ સ્વરૂપ કોઈને સાધન દશામાં નજરમાં આવતું નથી. બરાબર, રૂપ તમને અત્યારે કેવું સર્વગ્રાહ્ય છે, કારણ કે રૂપે કરીને પરમાત્મા બહુ સુલભ છે, અર્ચા રૂપે રહેલા છે. આ બધું અંદર કહેલું છે. એટલે શું કહ્યું? સાકારત્વ નિરાકારત્વ. પછી વાત કરી કે ઇત્યાદિ વિરુદ્ધ ધર્મને પ્રતિપાદન કરતી. આ બધા અલગ અલગ શ્રુતિઓનો એ પ્રમાણે અર્થ કરવાનો. ચોથા પ્રકરણમાં દ્વૈતાદ્વૈત શ્રુતિઓનો દ્વૈત શ્રુતિ, અદ્વૈત શ્રુતિ છે. ભગવાન અને જીવને શું જુદા જુદા કહે, અમુકને અમુક એક કહે. તેનો અર્થ કેવી રીતે કરવો એ આપણે જોયું જ છે આગળ. પછી શું આત્મા અને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું દીક્ષા પ્રકરણમાંથી કે ભાઈ આત્મા અને પરમાત્મા શું? તો આત્માને કોઈ વરવા જેવો હોય તો એક પરમાત્મા જ છે. અનંતકોટી બ્રહ્માંડમાં એમ કે આ સંસાર સાગરમાંથી કોઈ પાર કરનારા છે તો એ પરમાત્મા જ છે. અને પરમાત્મા તો અનંતકોટી બ્રહ્માંડમાં એક જ છે, આત્મા તો અસંખ્ય છે. બરાબર, ચાલો આ બધી બાબતો એમ કે ગ્રહણ કરવા લાયક છે તે જ્ઞાન છે. તે શેષપણે સંબંધ ધરાવે છે. એટલે
શેષ શેષી ભાવ કોણ છે? આખું જગત અને જીવ જે છે તે પરમાત્માના શેષ છે અને પરમાત્મા એના શું છે? શેષી છે. ખબર ને? શેષી એટલે શું ને શેષ એટલે શું ખબર તમને? શું શું બોલો? શેષ એટલે દાઢી પર હાથ કર્યો ને શેષી એટલે મુખ પર હાથ કર્યો. એવું જ ને? તો ક્યાં નામ દાઢી પર હાથ એવી રીતે ફેરવતા હતા ને મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. આમ હું કોલેજ જતો હતો ને તો કંઈ નહીં કરો ને આમ ઊભો રહીને બહાર ઊભો આમ લોકોને ડરાવ્યા કરતો હતો. બધા કે કાં કેમ આવી રીતે ઊભો રહી છે કે લોકોને ડરાવો ઊભો રહી છે તો પેલો પાછળ એટલે કોમેડી કરી નાખો. બરાબર? તો બીજે દિવસ આવે જ નહીં બધી. અત્યારે તમને જોઈને મારા દિવસો યાદ આવી ગયા. હું કદાચ તમે મને કોમેડી કરાવતો હોય મારી જોડે આમ આમ કરીને. શેષ શેષી ભાવ ચલવેલો ને અહીંયા અશોકભાઈ મદદ કરો. શેષ શેષી ભાવ એટલે શું? શેષ કોણ ને શેષી કોણ અને અર્થ બોલો બંને શબ્દ. અને શેષ કોણ? માયા નહીં? માયા પરમાત્માનું શેષ નથી? એમાં અંતર્યામી પણ પરમાત્મા નહીં રહ્યા? માયા જળ છે તો એનું નિયમન પરમાત્મા નહીં કરતા? હા તો પછી એ પરમાત્માનું શેષ નહીં કહેવાય? તો પછી કેમ અધૂરી સમજણ છે? પેલા સ્વામિનારાયણ વેદાંત વાળાનો રંગ નહીં લાગી ગયો ને? કારણ કે એ લોકોની બધી એવી અધૂરી સમજણ છે એટલે જબરજસ્તી સ્વામિનારાયણ વેદાંત એ લોકો બેહાડ્યું. બરાબર? ગાંઠું ઘડિયા ઓગણ બધા. ચાલો, કેવી રીતે અર્થ થાય? શેષ એટલે શું ને શેષી એટલે શું? એક શબ્દમાં અર્થ કહી દો. આપણે અહીંયા ચલવેલો છે પાલ્ય પોષક ભાવ એટલે પોષ્ય પાલ્ય પોષ્ય ભાવ. તમે જેનું પોષણ કરી રહ્યા છો બરાબર? એટલે દાખલા તરીકે ભગવાન પોતે કોનું પોષણ કરી રહેલા? જીવ અને માયા. એટલે ભગવાન એના પાળક છે. આપણે કહીએ ને એનો પાલક પિતા છે. અને પોષ્ય વર્ગ કોણ છે? જીવ અને માયા છે. આ ઇઝી એકદમ ઇઝી છે. વેદાંત એકદમ સરળતાથી જ ભણવાનું. બહુ અઘરા અઘરા તમે અર્થનો અર્થ અઘરો કરો તો ભાઈ પેલાને સમજ જ કાઢી પડે. અર્થ તો સરળ જ હોવો જોઈએ ને એનો. વેદાંતમાં તો અઘરું લખેલું જ છે. ચાલો, આ બધું કંઈ આફ્રિકામાં ખબર નહીં પડે ભાઈ. મોક્ષ કરવો હોય તો હિન્દુસ્તાનમાં જ રહેવું પડશે. 2-5 રૂપિયાનો ફાયદો થાય તો આફ્રિકા ના જવાય. હું નહીં જતો ને. ફાર્મસીવાળાની બહુ વેલ્યુ ત્યાં કેનેડામાંથી પછી અમેરિકામાં મળે જ છે. મારા ભાઈના 2 શાળાઓ ત્યાં ચાલ્યા ગયા. બંને અત્યારે 6 થી 12 લાખ રૂપિયા કમાય તો પણ હું નહીં જતો. કારણ કે આપણે બી ભગવાનની જેમ ધામો નાખીને જ બેઠેલા છીએ. ભગવાને જે કંઈ કરવું હશે તો અહીંયા જ કરશે. નહીં કરશે તો પણ ચિંતા નહીં. પણ આપણે અહીંયાથી ખસવાના જ નથી. પેલો કહીને હવે અમને બી अपना पैर जमा दिया है आप नहीं हटेंगे. કોઈ ગમે તે કહીને નહીં હટેંગે. અને આ લોક ને પરલોક બંનેમાં સફળ થઈને બતાવીશું એટલો વિશ્વાસ છે. આ લોકમાં પણ સફળ ને પરલોકમાં પણ સફળ. ભગવાનને પકડા પછી ડરવાનું કેવું? અને જ્યાં ભગવાન નહીં મળતા હોય એ જગ્યા પર જવાનું કેવું માયા માટે? સમજ્યા? જ્યાં ભગવાન ભૂલી જવાતો હોય ત્યાં જવાય જ નહીં ને આપણાથી. તો એટલી તો આપણામાં પણ ખુમારી છે. है प्यार करना खेल नहीं है बच्चों का, तेल निकल जाता है अच्छे अच्छों का. કોઈ ગમે તે કહીને કે અહીંયા ભાગ્યોદય ન થાય ને અહીંયા આ નડે ને પેલું નડે નહીં. અહીંયા એટલે અહીંયા જ રહેવાનું. અહીંયા જ સફળતા મળવાની હશે તો મળશે. નહીં મળશે તો કંઈ નહીં. ભગવાન તો અહીંયા મળવાના જ છે ને. નક્કી વાત છે ને. બસ નહીં છોડેંગે. આ ભારત ખંડનો મહિમા બહુ કયો છે. ભારત વર્ષનો મહિમા બહુ કયો છે. અહીંયા રહેલા ભક્તોનો મહિમા બહુ કયો છે. અહીંયા રહેલા શાસ્ત્રોનો બહુ મહિમા કયો છે. છેલ્લે કંઈ નહીં કરશું ને તો પણ આમને આમ દેહ પડી જશે ને તો પણ દુનિયામાં બીજા કોઈ ખૂણે મળશું એના કરતાં અહીંયા ખાલી અગ્નિ સંસ્કાર મળશે ને એક અશ્વની કુમારનું લાકડું પ્રાપ્ત થઈ જશે ને તો પણ કામ થઈ ગયું. ભારત વર્ષનો બહુ મહિમા છે. ભરતખંડનો બહુ મહિમા છે. અહીંયાની નદીઓનો બહુ મહિમા છે. અહીંયાના ભગવત ભક્તનો બહુ મહિમા છે. સમજો? આને છોડને કદાપી કોઈ જગ્યા પર ના જવાય. કોઈ ગમે કહીને ના જવાય એટલે ના જવાય. બીજી બધી જગ્યા પર બધી વસ્તુઓ છે. મોક્ષ ભગવાને કહ્યું સારાબાર દેશ
आर्य जे देश गया एमा અને ભારતખંડ એમાં સૌથી જ્યાં दाल दाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा। जन्मभूमिના હેતની વાત નથી, પણ ભગવાને જે છેલ્લે કહ્યું એ પ્રમાણે તો જ્યાં સુધી અહીંયા એવો કપડો કાર ન આવે કે આપણી લાજ જતી ન હોય કે બીજો, ત્યાં સુધી આ દેશ છેડો આ સમય અત્યારે એવો છે અહીંયા મોક્ષ થાય એવો છે। અત્યારે શેરડીનો વચ્ચેનો ભાગ છે, બરાબર। જે કંઈ હમણાં કરશો એ થશે। 1000 વર્ષ પછી જીવવું બહુ કઠણ છે આ કળિયુગને વિશે। હજુ 1000 વર્ષ હજુ સારું રહેશે। એટલે જેટલું ભજન થાય, જેટલી વાસના ટળી જાય, મોક્ષ માટેના જેટલા પ્રયત્ન થાય તો કરી દેજો। 1000 વર્ષમાં એક રફી કેલ્ક્યુલેશન મૂકો, 60 વર્ષને આપણા આયુષ્ય પ્રમાણે જો મનુષ્ય જન્મ મળે તો કેટલા જન્મમાં મોક્ષ કરવાનો ગણતરી કરી નાખો। હવે તમે મંડી પડો તો 16 જન્મમાં મોક્ષ નહીં થઈ જાય? અરે 2-3 જન્મમાં પણ થઈ જાય, અને આ જન્મે પણ થઈ જાય। મહારાજે કહ્યું ને, જો અતિશય નિર્વાસનિક થઈ જાય અંતકાળે પણ તો પણ ભગવાનના ધામમાં પહોંચી જાય। પણ અતિશય નિર્વાસનિક થાય ક્યારે? જ્યારે એવા પ્રયત્ન કર્યા હોય ત્યારે। પ્રયત્ન ક્યારે થાય? જ્યારે એવી પીચ હોય, ભૂમિ હોય, જગ્યા હોય, એવી ક્રિયા થતી હોય તો થાય ને। એવી ક્રિયા તો આ ભારતખંડને વિશે જ થવાની। ભગવાને કહ્યું ને, જેવી સભા અત્યારે અહીંયા ભરાય છે એવી તો બીજે કશે નથી। અને આ સભાના જેટલા પણ અમે એમ કે વખાણ કરીએ બધા ઓછા છે। અને આ સભાને અમે બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ અને અક્ષરધામની સભાથી એમ કે જરા પણ શું ઓછી સમજતા નથી। જો સમજતા હોય તો કોના સમજે? તો તું એને છોડીને આફ્રિકા જાય? હું કેટલા દિવસથી તું આવ્યો ને ત્યારનો હું જોઈ રહેલો છું, તો તું એક વખત પણ આવે જ કે નથી આવતો કંઈ પૂછવા માટે કે બોલવા માટે? પણ તું ના આવ્યો એટલે પછી મારે આજે જાતે કહેવું પડ્યું તને। કંઈ લેવાનું નથી, તારા ભાગ્યમાં છે તો અહીંયા જ મળી જશે તને। કમાશે અહીંયા જ કમાશે, યાદ રાખજો। વહેંતરું કરશે તો પણ ન મળશે ત્યાં, બરાબર। અને મોક્ષ તો અહીંયા જ થશે તારો। અને તું મીન લગ્નનો જાતક છે, તું મોક્ષાર્થી છે, તું ભોગાર્થી નથી, યાદ રાખજે। તું કદાપી નથી ફાવવાનો એમ। ધન લગ્ન, મીન લગ્ન હોય ને એને મોક્ષ માટે જ પ્રયત્ન કરવો, કારણ કે ઉપર ગુરુ બેઠેલો હોય ને એ મોક્ષ માટે જ પ્રયત્ન કરે તો એનું કામ થાય, એ બાજુ એ જલ્દી આગળ વધે। લગ્નનો માલિક જ ગુરુ હોય એટલે યાદ રાખજે। ભોગ ભોગવે તો બી ડરી ડરીને ભોગવે। એટલે મુમુક્ષુ હોય એણે પોતાની મુમુક્ષુતા ઓળખવી અને મોક્ષ માટે પ્રયત્ન કરવો। ભગવાને ચોખ્ખું કહ્યું, દરેક જીવનો મોક્ષમાં અધિકાર છે અને દરેક જીવે મોક્ષ માટે જ પ્રયત્ન કરવો જોઈએ। મનુષ્ય જન્મનો સૌથી મોટો આ લાભ જ આ છે, લાભ જ આ છે। બીજી બધી વસ્તુ છે નથી એવું બધું છે, અનકોમન છે। અનકોમન એટલે અસામાન્ય છે। અસામાન્ય એટલે શું કહું છું તો સમજો। અસામાન્ય એટલે એવું નહીં કહેતો કે ભાઈ રૂપિયા પૈસા સામાન્ય છે, પણ અસામાન્ય છે સમજો, પણ એ વધારે સમય અસામાન્ય રહેતી નથી। ત્યારે મોક્ષ મેળવવો એ દરેક જીવનો અધિકાર છે, સામાન્ય છે। દરેક મનુષ્યનો અધિકાર છે કે સામાન્યમાં આવે છે મોક્ષ મેળવવો। ભગવાને કોને ના પાડી મોક્ષ મેળવવાની? પણ સામાન્ય એવા મોક્ષને લોકોએ અસામાન્ય કરી નાખ્યું, સમજો। બાકી શાસ્ત્રમાં ભગવાને શું કહ્યું? દરેક જીવને મોક્ષનો અધિકાર છે, બરાબર। એટલે મોક્ષ માટે પ્રયત્ન કરો, બીજી બધી વાત થઈ રહેશે, ભગવાનની ઉપર છોડી દો। ચાલો પછી પોતપોતાની બધાની ઈચ્છા, આપણે કોઈને ફોર્સ નહીં કરતા। પણ એક વસ્તુ છે, તમે અહીંયા આવતા હો, બેસતા હો અને તમારા પ્રત્યે હેત હોય તો શાસ્ત્રમાં જે હોય તે મારે કહેવું પડે। મને જે લાગે જેના વિશે ઠીક એને હું કહું છું, જેને ન લાગતું હોય એ મને જણાવી દેવું, કહી દેવું કે ભાઈ મને ખોટું લાગે છે, મને ઠીક નહીં લાગતું, તો આપણે એને ન જણાવશું। મારે કોઈ એવા એ નથી કે ભાઈ મારે બહુ સારા માણસ તરીકે મારી ખ્યાતિ થાય કે આખી દુનિયાને સુધારી, એવો કંઈ મેં કંઈ ખભા ઉપર પેલા એ વજનિયા નહીં લીધા। પણ એક વસ્તુ હું જાણું છું કે શાસ્ત્રમાં જે કંઈ હોય આપણે એવું લાગે કે આને જણાવવા જેવું જ તો જણાવી દેવું, એનાથી કદાચ કોઈનું હિત થઈ જાય, રૂડું થઈ જાય તો ભગવાન બહુ રાજી થાય। ચાલો બીજા પ્રકરણના 10મા અધ્યાયમાં જે સર્વદોષમાં મૂળભૂત અધર્મ સર્ગ અને સર્વગુણમાં મૂળભૂત ધર્મ સર્ગનું વિસ્તૃત વર્ણન છે। બે વાત કહી, જો આવી ગયું ને પાછું શું કહ્યું? સર્વદોષમાં મૂળભૂત અધર્મ સર્ગ, અધર્મનું તોડું જે છે તે દરેક દોષનું સૌથી મોટું કારણ। હવે અધર્મ તમે કરો ક્યારે? તમારી ક્રિયા અધર્મી થાય તો। હવે તમને ક્રિયા એવી ક્યારે થાય? સંગ એવો થાય ત્યારે। મહારાજે કહ્યું ને, બહુધા તો સંગ બળવાન છે। હવે તમે અહીંયા બેસો તો પણ અત્યારે ખોટું નહીં કરી શકો, અહીંયા બેસો અને ધારો તો પણ અહીંયા બેઠા તમે ખોટું નહીં કરી શકો। કેમ? સંગ એવો છે। સારા સારા હરિભક્તો બેઠા છે, મહારાજના અને નંદ સંતોના વાક્ય ચાલે છે,
તમારે ધ્યાન આપવું હોય કે ન આપવું હોય, તમને કંઈ આવડે કે ના આવડે, પણ અડધો પોણો કલાક તમે માયાથી તો બચી ગયા, એટલી મને ખબર પડે દેશી હિસાબ. તમને ભલે તત્વજ્ઞાન આમાં યાદ રહેતું હોય ન રહેતું હોય, કે ભલે હું અહીંયા બોલીને ચાલી જતો હું, ઘણી વખત મને પોતાને એવું થાય કે આ બધું 10 વર્ષથી થાય છે, નિરર્થક તો નથી ને. પછી હું ઘણી વખત મારી જાતને જ મોટિવેશન આપું, ના એમ કે કંઈ ને કંઈ તો ફાયદો થતો જ હશે, ભગવાન તો જોઈ છે ને. ચાલો ભગવાન બધાને સર્વને સદબુદ્ધિ આપે એમ કરીને પાછો તૈયાર થઈને તાજો માજો થઈને મંડી પડો, સમજો. તો એમાં સૌથી મોટું કારણ શું છે? ધર્મ સંઘ. તો સંઘ ક્યારે બળવાન થાય? જ્યારે તમે એ સંઘને પકડો. ચોઈસ, પસંદગી. આ તો તમારી પોતાની સેલ્ફ ચોઈસ છે ને, કે અહીંયા આવીને બેસવું. આ પસંદગી તો તમારી જ છે ને, તમને કોઈ કહેવા થોડો આવે છે. તમે આખી દુનિયામાં 8 વાગે ગમે ત્યાં જઈ શકો છો, તમે મંદિરે આવો કે બીજે ગમે ત્યાં જઈ શકો છો. એટલે તમે ધર્મની પસંદગી કરી છે, સારા સંઘની તમે પસંદગી કરી છે. એટલે ધર્મ સંઘે કરીને આટલી બધી રૂઢી ક્રિયાઓ થાય છે, ભગવાન માટે, ભગવત ભક્તો માટે, બધા માટે થાય છે, સત્શાસ્ત્રના શબ્દો માટે. અને છેલ્લે આપણે બધા આપણા પોતાના મોક્ષમાં જે થોડા લહરકા મારીએ છીએ વધતા ઓછા, એ માટે. એટલે એ તમે જાતે પસંદ કર્યો છે આ માર્ગ. અને જે માણસ આ માર્ગને પસંદ કરીને એમાં આગળ વધતો રહેશે તો એ 100% છેલ્લે એના ધ્યેયને પ્રાપ્ત કરવાનો જ છે, નક્કી વાત છે. અને જે અધર્મી છે એ ગમે ત્યારે ભગવાનને ભૂલ્યો છે, ધર્મને ભૂલ્યો છે, તો એ જય સ્વામિનારાયણ. એના માટે જે કંઈ લખાણ શાસ્ત્રોમાં કરેલા છે એ પ્રમાણે એની અધોગતિ થવાની જ છે. એ કંઈ હું કે તમે કહીએ એટલે નહીં થવાની, પણ જે આમાં કહ્યું જે પ્રમાણે. એટલે શું? હંમેશા વિદુરજીએ કહ્યું એ પ્રમાણે ધર્મનો જ સંગ રાખવો. જે વ્યક્તિઓને આપણે મળીએ છીએ એમાં સૌથી પહેલાં શું જોવું? લક્ષણે કરીને ઉત્તમ હોવો જોઈએ. મધ્યમનો કેમાં સંગ કરવો આપતકાલને વિશે, પણ જે નીચ માણસો જે છે, અધમ માણસો છે, એનો કદાપી સંગ ન કરવો. વિદુરજીએ ચોખ્ખી ના પાડી. એટલે સંગ હંમેશા સારા માણસનો કરવો. બરાબર? ચાલો. તથા 11 થી 15 અધ્યાય સુધીમાં લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, આ 5 મહાદોષથી પરાભવ પામેલા વશિષ્ઠ, સૌભી વગેરેના ચરિત્ર વર્ણવ્યા છે. આ પેલા 5 કામ, ક્રોધ, લોભ, મોહ જે બતાવેલા છે બધાથી એક પડેલા છે. આ સર્વે હે ઉપાદેયના વિવેક સંપાદન. હે ઉપાદેય એટલે શું? હે એટલે ખબર ને તમને? ત્યાજ્ય, માયા જે છે તે. બરાબર? હે રૂપ કઈ માયાને, ત્યાજ્ય કઈ. માયામાં કઈ લેવાનું જ નથી. અને એ માયા માટે આપણે કેટલું દોડીએ, ક્યાં દોડીએ. માયાને મેળવવા માટે આટલા લાખો કિલોમીટર દૂર ઇન્ડિયાથી આપણે દોડીએ. એ તો ત્યાજ્ય છે છેલ્લે, એનો તો ત્યાગ કરી દેવાનો છે. માયા તમારી થાય તો પણ તમને કામની નથી, સમજજો. અને માયા તમારી ન થાય તો ભગવાનને હું તો તમને વારંવાર કહું છું, ભગવાનને થેન્ક યુ કહેજો. તમે નસીબદાર માણસ છો કે માયા તમને મળી નથી, કારણ કે ભગવાન ભજવામાં બહુ ઉપયોગી થશે. વાંચો પંચાળાનું પહેલું કે બીજું વચનામૃત. એમાં ભગવાને શું કહ્યું કે ભાઈ એમ તો ભગવાન જોડે પણ રૂપે કરીને શબ્દે, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એને કરીને હેત કરવું ઠીક છે, અને ઇન્દ્રિયોને એ બાજુ વાળવા ઠીક છે, બધી વાત સાચી, પણ એમાં ઇન્દ્રિયોનો ગુણ નહીં લેવાનો. એ તો જેવું ભગવાનના દર્શન કરવામાં ને ભગવાનનું ભજન કરવામાં કે રૂપ દેખવામાં કે એમાં એ ઇન્દ્રિયો દોડે છે ને, એવું વિષય પાછળ દોડશે અને પાડી નાખશે તમને એમાં. એટલે માયાનો કંઈ ગુણ લેવા જેવો જ નથી. માયા નકારી જ છે, સમજજો. માયામાં તો ખાલી આપણે ગાળું પેલું રેતીમાં જેટલું ચાલે ખેંચાય એટલું ખેંચવાનું જ ને ચલાવવાનું છે. માયાને જીતવાની કોશિશ કે માયામાં ઝંડા લહેરાવવાની કોઈ જરૂર નથી ભાઈ, કારણ કે અહીંયા રોજ ઝંડા બદલાઈ જાય છે. એ પરિવર્તનકારી છે. આજે તમારો ઝંડો તો કાલે કોઈ બીજાનો ઝંડો, પરમ દિવસે કોઈ ત્રીજાનો ઝંડો છે. એના કરતાં અક્ષરધામમાં જઈને એક વખત ઝંડો લાગી ગયો તો પછી અપુનરાવર્તી કાયમ માટે લાગી ગયો ઝંડો. એ ઝંડો લાગ્યો પછી ઉખડવાનો નથી. બરાબર? એટલે માયાના વિશે બહુ ઝંડા લહેરાવવાની વાત નહીં કરો. બધાને માયામાં બહુ ઝંડા લહેરાવા છે. હા, તો કરવું જ પડે ને, પેલું તો કરવું જ પડે ને. પછી છેલ્લે એક બહુ પેટર્ન જવાબ બધાનો, વાસુદેવભાઈ તમને નહીં ખબર પડે, અમે બધા ગ્રહસ્થ છે. એટલે પછી મારે કેવું પડે, હા ભાઈ મને સારી ખબર નહીં પડી, મારે હવે ખબર પાડવી પણ નથી, નહીં તો મને ખબર પડી જાય. પેલો કહીને એને ખબર પાડી દીધી, આઈડિયા આવ્યો ને કેવા અર્થમાં કહી દે. મેં કહું ભાઈ મને નહીં તો ખબર પડી જશે, તો મને નહીં ખબર પાડી દે સારું છે. બરાબર? એટલે ભાઈ માયાને હે ઉપાદેય જો આમાં લખી દીધું ને, માયા કેવી છે? ત્યાજ્ય જ છે, ગ્રાહ્ય નથી ભાઈ. અને એનું નિરૂપણ એના જ્ઞાનની જરૂર એટલે જ છે, જાણવાની માયાને, કે એનો ત્યાગ કરવાનો છે.
એને પકડવાની નથી, એને ભેટવાની નથી, ભેટવાના ભગવાનને છે. ચાલો, એટલે વિવેક સંપાદન કરવા દ્વારા, વિવેક છે સારસારનો વિવેક, કોને પકડવો ને કોને છોડવો, જ્ઞાન નિરૂપણના શેષપણે જ અન્વય પામે છે. એટલે જ્ઞાન સિદ્ધિમાં આનો ઉપયોગ છે. કેમ છે? હે ઉપાધેયને જાણતો ન હોય, બરાબર? હે એટલે ત્યાજ્ય અને ઉપાધેય એટલે પકડવું, જેને જે આપણે કઈ ઉપાધેય એટલે ફાયદો લાભ આપનાર, તેને વિજ્ઞાનની સિદ્ધિ થતી નથી. એટલે એને એમ કહે કે પરમાત્મા સ્વરૂપનું જે જ્ઞાન વિજ્ઞાન એની સિદ્ધિ થતી નથી, કે ત્યાજ્ય શું છે અને ગ્રાહ્ય શું છે. જ્ઞાતા એવા પણ મહર્ષિઓને કામ લોભાથી કે અધર્મ સર્ગથી પરાભવ થયો તો અજ્ઞાતાઓનો ને થાય જ. આમાં શું કહેવું? માટે જ્ઞાન સિદ્ધિ માટે અવશ્યપણે અધર્મ સર્ગનો ત્યાગ અને ધર્મ સર્ગનો સંગ્રહ કરવો જોઈએ. તો આ સર્વ નિરૂપણ જ્ઞાન નિરૂપણમાં પ્રધાનપણે સંબંધ પામે છે. એટલે જેને જ્ઞાન નિરૂપણ કરવું હોય, પરમાત્માને જેને મેળવવો હોય, બધાએ અધર્મ સર્ગનો ત્યાગ કરવો પડે અને ધર્મ સર્ગ ધર્મને પાળવો પડે, તો જ ભગવાન મળશે. બાકી ભગવાન કંઈ મળવાના નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી